અનાદિમુક્ત હરી મૂર્તિમાં જ છું. અનાદિમુક્ત હરી મૂર્તિમાં જ છું. જોડે બોલતા જાઓ અને રહેતા જાઓ. હરી મૂર્તિમાં જ છું. અનાદિમુક્ત હરી મૂર્તિમાં જ છું. ઉચ્ચ સ્વરે બોલતા જાઓ. અનાદિમુક્ત હરી મૂર્તિમાં જ છું. અનાદિમુક્ત હરી મૂર્તિમાં જ છું. હે નાથ પ્રાર્થના કરો દિવ્ય ભાવે. હે નાથ પ્રાર્થના કરો દિવ્ય ભાવે. સર્વોપરી છો નિરુત્થાન પણ થાવે. 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 બસ હે મહારાજ, તમે સર્વોપરી સર્વ અવતારના અવતારી છો. આપ તો સર્વોપરી છો, અક્ષરાતીત છો, પરંતુ અમને પણ અક્ષરાતીત કર્યા છે મહારાજ. અમને પણ સર્વોપરી સ્થિતિ પ્રદાન કરી છે અને આપે સર્વોપરી સ્વરૂપે અમને આપના સર્વોપરી સ્વરૂપમાં રાખ્યા છે. એનું નિરુત્થાન પણ કરાવો મહારાજ. ક્યારે અમને તર્ક કુતર્ક આપના સ્વરૂપને વિશે ન થાય. ગમે તેવો સમય સંજોગ આવે પણ આપનું જ કરતા પણ અનંત કોટી બ્રહ્માંડમાં આપના સિવાય બીજો કોઈ કરતા નથી મહારાજ. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. આપના શબ્દો છે જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. હે મહારાજ, આ તો અન્વય સ્વરૂપની વાત કરી છે. અન્વય સ્વરૂપ એટલે માત્ર આપની એક કિરણ, તેજની અધો ઉદ્વ ચારે પૂરે પ્રમાણે રહી તેવો તેજનો સમૂહ જે અક્ષરધામ, એની માત્ર એક કિરણમાં અનંતાનંત બ્રહ્માંડો, અનંતાનંત બ્રહ્માંડે તમે એક પૂર્ણ વ્યાપક બ્રહ્મ. તમે નહીં, તમારી એક કિરણ અનંત કોટી બ્રહ્માંડોમાં વ્યાપીને રહેલી છે અને ધરીને રહેલી છે. હે મહારાજ, અન્વય શક્તિ દ્વારા અનંત બ્રહ્માંડોના કરતા છો, નિયંતા છો, વ્યાપક છો, ધારક છો. અને સર્વે આપના વ્યતિરેકના સંબંધવાળા. ચાલો ચાલ ભક્ત એકાંતિક પરમ એકાંતિક એ સૌના તમે ડાયરેક્ટ કરતા છો. અને મને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખીને મારા તો સંપૂર્ણ કરતા છો પ્રભુ. મને મૂર્તિમાં ફિટ કરી દીધો, કશું જ ન કરી શકું. આનું નિરુત્થાન પણ કરાવો મહારાજ. હે નાથ પ્રાર્થના કરો દિવ્ય ઉચ્ચ સ્વરે બોલજો. હે નાથ પ્રાર્થના કરો દિવ્ય ભાવે. હે નાથ પ્રાર્થના કરો દિવ્ય ભાવે. હે નાથ પ્રાર્થના કરો દિવ્ય ભાવે. સર્વોપરી છો નિરુત્થાન પણ થાવે. સર્વોપરી છો નિરુત્થાન પણ થાવે. દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો. દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો. દેહ છોડાવી
શુદ્ધ ચૈતન્ય કીધો દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો. આટલું બોલતા બોલતા દેહ છૂટી જવો જોઈએ. બસ એ આપણું રિઝલ્ટ. વી વોન્ટ રિઝલ્ટ. પ્રાર્થના કરતા કરતા જોડે પ્રેક્ટિકલ કરતા જઈએ. દેહ છોડાવી એટલે છોડાવી દીધો છે ઓલરેડી. મહારાજે કહ્યું કે તું દેહ નથી, તારે વિશે દેહ નથી. 57ના ટોળા ને ભાઈ કાઢ્યું તુજથી બહાર. આ પ્રભુનો આદેશ છે, મહારાજનો સંકલ્પ છે, મહારાજે કરેલી અનહદ અને અનરાધાર કરુણા છે, કૃપા છે. એ કૃપામાં ડૂબીએ. ભલે દેખાય છે, આપણે કહીએ કે ચર્મચક્ષુ એ દેખાય છે કે દેહ છે ને, એ દેખાવા માત્ર છે. ઇલ્યુઝન, ભ્રાંતિ છે, નોટ ઇન રિયલ. રિયલ શું? બસ મહારાજ બિરાજ્યા છે અને હું મૂર્તિમાં છું. હવે દેહી નથી અને જીભ પણ નથી. મહારાજ જ છે અને હું પુરુષોત્તમ રૂપ એવો એમનો સેવક, એમનો દાસ, સદાનો દાસ, સુખ ભોગતા એવો અનાદિ મુક્ત છું. બસ દેખાય છે, દેખાવા માત્ર છે. જે દેખાવા માત્ર છે એનું વર્ણન ન થાય, એનું મનન ન થાય, એનું ચિંતન ન થાય. અહીંથી જો દેહ ટળેલો દેખાશે ને મહારાજ બિરાજ્યા છે એવું સમજાશે, દ્રઢ થશે, તો સામે પણ બધા જ અનાદિ મુક્તો છે. એ સૌને કોઈને પણ દેહ નથી, દેહના ભાવો નથી. બધા જ પુરુષોત્તમ રૂપ એવા અનાદિ મુક્ત રસબસ ભાવે મૂર્તિમાં રહ્યા છે અને સર્વે મહારાજના દિવ્ય સ્વરૂપો છે. ભલે દેખાય મગનભાઈ, છગનભાઈ, પત્ની, પતિ, દીકરા, બાળકો દેખાવા માત્ર છે. એમ જાણીને છોડી દેતા શીખીએ. દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો મૂર્તિ રૂપ કરીને મૂર્તિમાં લીધો મૂર્તિ રૂપ કરીને મૂર્તિમાં લીધો મૂર્તિ રૂપ મહારાજે તરત જ દેહને છોડાવતાની સાથે સ્વરૂપાંતર કરી દીધું. નિરાકાર ચૈતન્યને રહેવા ન દીધો, કારણ કે નિરાકાર ચૈતન્ય સાકાર મૂર્તિમાન એવા મહારાજનું સુખ ભોગવી ન શકે. ચૈતન્યને વિશે ભગવાન રહ્યા છે, આત્માને વિશે ભગવાન રહ્યા છે એવું મહારાજે વચનામૃતમાં અનેક વખત કહ્યું છે. એ પ્રારંભ હતો એટલા માટે મહારાજે કહ્યું છે. પણ ચૈતન્ય નિરાકાર છે, મહારાજ દિવ્ય શુદ્ધ સાકાર મૂર્તિમાન છે. નિરાકાર ચૈતન્યને વિશે મહારાજ સાકાર મૂર્તિમાન પ્રભુ ન રહી શકે, સવાલ જ નથી. અને ચૈતન્યની કોઈ તાકાત નથી મહારાજને ધારી શકે, રાખી શકે. ચૈતન્યમાં મહારાજ નથી. ચૈતન્ય અનાદિ મુક્ત કરી દીધો, મહારાજે પોતાની મૂર્તિમાં રાખી લીધો. મૂર્તિને વિશે આપણે છીએ, આપણે વિશે મહારાજ છે એમ નહીં. અનંત મુક્ત આપણા જેવા આ મૂર્તિમાં છીએ. અનાદિ મુક્તની આ સમજણ છે અને એ દ્રઢ કરવાની છે. દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો મૂર્તિ રૂપ કરીને મૂર્તિમાં લીધો મૂર્તિ રૂપ કરીને મૂર્તિમાં લીધો. મૂર્તિ રૂપ કરીને મહારાજે મૂર્તિમાં લઈ લીધો છે. I has done, આ બધું ઓલરેડી ડન થઈ ગયું છે. અને આપણે હવે એને જ મનન કરવાનું છે, એનું ચિંતન કરવાનું છે, નિરુત્થાન પણ એનાથી કરવાનું છે. એનાથી મુક્ત હરી મૂર્તિમાં જ છું, એનાથી મુક્ત હરી મૂર્તિમાં જ છું. દેહ સ્થાને પોતે સ્વયં પધાર્યા
દેહ સ્થાને પોતે સ્વયં પધાર્યા, દેહ સ્થાને પોતે સ્વયં પધાર્યા, દેહ સ્થાને પોતે સ્વયં પધાર્યા. જોતા જાઓ, મહારાજ આવી ગયા છે. છેટા નથી, અણુ માત્ર છેટા નથી, અણુ માત્ર જુદા નથી. દેહ સ્થાને મહારાજ સ્વયં આવી ગયા છે. વિશ્વાસથી હા પાડો અને વિશ્વાસથી નક્કી કરો અને જુઓ. હા પડી કોને કહેવાય? બસ એનું નિરુત્થાન પણ એમ જ વર્તે કે દેહ નથી, ચાલે છે મહારાજ, બોલે છે મહારાજ, બેઠા છે મહારાજ, અત્યારે અહીંયા આંખ બંધ કરીને પણ બેઠા છે મહારાજ. બસ દેહ હતો જ નહીં, છે જ નહીં. તો બાબુલાલ કેવો ને મગનલાલ કેવો, છગનલાલ કેવો ને કુબેરદાસ કેવા? કોઈ નથી. નો પટેલ, નો બ્રાહ્મણ, નો પુરુષ, નો સ્ત્રી, નો ત્યાગી, નો ગ્રહી. બસ દેહ સ્થાને પોતે સ્વયં જોતા જાઓ. પધાર્યા, દેહ સ્થાને પોતે સ્વયં પધાર્યા, પ્રતિલોમ બિરાજી સ્નેહ વધાર્યા, પ્રતિલોમ બિરાજી સ્નેહ વધાર્યા. પ્રગટ પ્રત્યક્ષ રહ્યા શ્રીજી, પ્રગટ પ્રત્યક્ષ રહ્યા શ્રીજી. પ્રગટ અને પ્રત્યક્ષ આ રહ્યા. ક્યાં છે? આ રહ્યા. ક્યાં છે? આ રહ્યા. સદગુરુ વૃંદાવન સ્વામી કડીમાં બિરાજતા હતા. થાંભલીના અઠેકણે ઉઘાડા શરીરે બેઠા છે. અને કોઈએ આવીને પૂછ્યું, સ્વામી મહારાજ અત્યારે મહારાજ અક્ષરધામમાં શું કરતા હશે? ત્યારે સ્વામી કહે છે, મહારાજ થાંભલીના અઠેકણે બેઠા છે, ઉઘાડા શરીરે બેઠા છે, થાંભલીના અઠેકણે બેઠા છે. નહીં સમજનારને એવું લાગે કે પોતે ભગવાન થઈ ગયા. અનાદિની મુક્તની સ્થિતિમાં ભગવાન થવાતું જ નથી. જે ભગવાન છે જ મહારાજ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, એ જ ભગવાન છે. સેવક મૂર્તિમાં જ છે. સેવક હંમેશા સેવક જ છે. પરંતુ મૂર્તિમાં રહ્યો એને પ્રતિલોમ ભાવે સ્વયં મહારાજ પોતે આવીને બિરાજ્યા છે. એ ભાવમાં રહેવાનું છે. કરતાપણું તો જ હટે. હું કરું છું એ શક્ય જ નથી આપણા માટે. વિચારમાં પણ નહીં રાખો, બોલવામાં પણ નહીં રાખો, બસ કશું જ ના થાય મારાથી. મહારાજ સ્વયં બિરાજ્યા છે. પ્રગટ પ્રત્યક્ષ રહ્યા શ્રીજી, પ્રગટ પ્રત્યક્ષ રહ્યા શ્રીજી. રોમે રોમ સુખ લેવું મૂર્તિમાંથી, રોમે રોમ સુખ લેવું મૂર્તિમાંથી. હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા, બસ આ જ વિચારમાં રહો. મહારાજે મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. બસ હરિવર હિરલો રે લાધ્યો રે મંદિરમાં. એનો અર્થ જ આ છે. હરિવર મળ્યા, હરિવર રૂપી હિરલો મળ્યો. ક્યાં છે? બસ આ રહ્યા. અણુમાત્ર છેટા પણ નથી, અણુમાત્ર જુદા નથી. અને છતાં એ સ્વામી છે, હું સેવક છું. એ દાતા છે, હું ભોગતા છું. વાહ મહારાજ. અનાદિમુક્ત હરી મૂર્તિમાં જ છું, અનાદિમુક્ત હરી મૂર્તિમાં જ છું. પૂરણ કામે અતિ પૂરણ કર્યો, પૂરણ કામે અતિ પૂરણ કર્યો, પૂરણ કામે અતિ પૂરણ કર્યો, પૂરણ કામે અતિ પૂરણ કર્યો. કામનાન રાખીએ નો આનંદ નર્યો, કામનાન રાખીએ નો
મારી પાસે શું નથી? હવે સ્વયં રાજાધિરાજ, જેનાથી પર, જેના તુલ્ય કશું નથી અનંત કોટી બ્રહ્માંડમાં, પર 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 પરાત્પર પુરુષોત્તમ નારાયણ મને સ્વયં મળી ચૂક્યા છે. હવે મારી પાસે શું નથી? શું અધૂરું છે? શું ખૂટે છે? નથિંગ. તૃપ્ત કરી દીધો છે, પૂર્ણ કામ કરી દીધો છે, કૃતાર્થ કરી દીધો છે મહારાજે. કારણ કે મૂર્તિમાં રાખી લીધો છે. હજુ કંઈક જોઈએ છે, હજુ મારી પાસે આ નથી, એનો અર્થ જ મૂર્તિમાં રહેતા આવડ્યું નથી. સોક્રેટિસની અવરભાવમાં ગરીબી હતી. શેઠિયાએ લઈ જઈને દુકાનોની મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોલમાં લઈ જઈને ઉભા રાખી દીધા. સોક્રેટિસ, આમાંથી જે કિંમતીમાં કિંમતી વસ્તુઓ લેવી હોય આંગળી મૂકો તમારી, બધું પેમેન્ટ હું કરી દઈશ. આખો વિશાળ મોટો મોલ બધે ફર્યા. 3-4 કલાક પછી કોઈ વસ્તુ પર આંગળી મૂકી નહીં. કેમ નથી મૂકતા? લઈ લો, જે જોઈતું એ લઈ લો. એક જ જવાબ હતો, આમાં મારા માટે કશું જ નથી. હું પૂર્ણ કામ છું, મારે કશું જોતું નથી. મારી પાસે શું નથી? ચિંતામણી સુંદર લાધી રે રાંક થઈને સિદ્ધને ફરું. હે મહારાજ, સિદ્ધને રહીએ કંગાળ રે સંતો, સિદ્ધને રહીએ કંગાળ. પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહીએ કવાલ. અમલ સહિત વાત ઓચરવી. મહારાજ કેવા મળ્યા છે! આહા, શું નથી આપણી પાસે? કેવી મોજ કરાવી દીધી છે. આગવા મહારાજ મળી ગયા. મહારાજ એટલે શું વર્ણન કરવું? કરોડોની સંપત્તિ શબ્દ અઘરો સહેલો છે, અને શું એનું મૂલ્ય એની આગળ. એવા મહારાજ તમે મને આગવા મળ્યા પ્રભુ. તમે પૂર્ણ કામ છો, પૂર્ણ કામ છો. અમને તમારા સંબંધે, તમારી પ્રાપ્તિએ કરીને અમે પૂર્ણ કામ થઈ ગયા છીએ મહારાજ. આવો કેફ અને મસ્તી એનો વિચાર કરો. પૂર્ણ કામે અતિ પૂર્ણ કર્યો, પૂર્ણ કામે અતિ પૂર્ણ ઉચ્ચ સ્વરે બોલતા જાઓ, કામના વિચારતા જાઓ. આનંદ નાર્યો, કામના રાખીએનો આનંદ નાર્યો. કામના એટલે ઈચ્છા. હે મહારાજ, હવે મારે કોઈ ઈચ્છા નથી. પહેલી ને છેલ્લી એ જ અરજ છે. બસ મૂર્તિના સુખની એક ગરજ છે. બસ હે મહારાજ, જાણી બિરદ તવ પૂરી પાડનારા, જય ઘનશ્યામ, જય જય કરનારા. હે મહારાજ, હવે મારી એક જ અપેક્ષા, એક જ ઈચ્છા, એક જ મનોરથ, એક જ વાંચના છે. બસ આપની મૂર્તિનું સુખ. પ્રભુ, આપે મને બધું જ આપી દીધું. શું નથી મારી પાસે? નથી માન સન્માન હવે જોતું. માન ગમે છે, સન્માન ગમે છે, હજુ એની યાચના રહે છે, ચાહના રહે છે. હજુ ગાડીની, બંગલાની, વસ્તુની, પદાર્થની સમજી લેવું આપણને મહારાજનું મૂલ્ય સમજાણું જ નથી. અને મહારાજ મળ્યા એનો ખ્યાલ જ નથી. ભિખારી છીએ. રાજાની રાણી બની ભીખ માગે, રહે કંગાળ અને હાલ. ઘર લજામણી રાણી જાણી, રાજા ખીજી કાઢે ખાલ. રાજા ધીરાજ મળ્યા છો તમે મહારાજ. હવે આ જાગૃતિમાં રહેવાનું, કશું જ કરવાનું નથી. હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા, હું કોણ છું અને હું ક્યાં છું, હું કોણ છું અને હું ક્યાં છું, એની જાગૃતિમાં રહેવાનું છે. એ પેલા અને જોડે જોડે મહારાજની આજ્ઞા તો કોઈ લોપાતી નથી ને, એની જાગૃતિમાં રહેવાનું.
સામે કોઈને વિશે અવગુણ ભાવ આવતો નથી ને, એની જાગૃતિમાં રહેવાનું. બસ આ 3 જાગૃતિ. અહીં મહારાજને વિસરાતા નથી ને, સામે તે કોઈ મને દેહ ભાવ કે સામેની વ્યક્તિમાં ક્યાંય આવતો નથી ને, એની જાગૃતિ. અને ત્રીજું, મહારાજની કોઈ અલ્પ આજ્ઞા પણ મારાથી લોપાતી નથી ને, એની જાગૃતિ. આ 3 જાગૃતિમાં રહીએ. આટલો જ કોર્સ આપણો, આટલો જ સિલેબસ, આટલો જ કોર્સ ફિનિશ્ડ. મુક્તો, કામ પૂરું. બસ આજે કરો, કાલે કરો, પરમ દિવસે કરો. સદાય સુખિયા સુખિયા સુખિયા, આનંદ 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 થઈ જાય બેટા. હવે મારાથી કશું કરાય જ નહીં, હું કરી શકું જ નહીં. અકર્તા બનીને કરતા મહારાજને કરીએ. ફરીથી સ્વામીએ પંક્તિ. કરતા બન્યા છો, કરતા જ છું. 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 કાર્યો કરો, કરશો નિશ્ચિત રહો. કાર્યો કરો, કરશો નિશ્ચિત રહો. હે મહારાજ, આજ સુધી જે કર્યું છે તમે કર્યું છે, હવે કરો છો એ તમે જ કરો છો, અને કરવાના છો એ તમે કરવાના છો. કારણ કે આજ સુધી હું પહેલા મૂર્તિમાં જતો, ભલે મને હું ઓળાયો થઈને ફર્યો અને હું માની બેઠો મેં કર્યું મેં કર્યું. જ્યારથી તમે મને ચોકમાં લીધો ત્યારથી મને મૂર્તિમાં રાખી દીધો છે. મારાથી કશું ના થાય. અરે કોઈથી કશું ના થાય. આ કારણ સત્સંગમાં કોઈથી કશું ના થાય. બાપજીથી કશું ના થાય, અને સ્વામીથી કશું ના થાય, ને તમારાથી કશું ના થાય. બધું કર્યું છે ધણીએ, કરે છે ધણી, કરશે ધણી. ઓળખો છો ને ધણીને વહેલા? શું કરવા? હાથે કરીને આપણે માલિક થઈ જઈએ છીએ, કરતા બની જઈએ છીએ. સંકલ્પ ના કરશો, નિશ્ચિંત થઈ જાઓ. જે કરશે યોગ્ય જ કરશે, સારું જ કરે છે, સારું જ કર્યું છે ને સારું જ કરવાના છે. એ વહેલા એટલે કહ્યું, કર્યું કરો, કરશો નિશ્ચિંત રહો. કાર્યો કરો, કરશો નિશ્ચિત રહો. અનાદિ મુક્ત હરી મૂર્તિમાં જ છું. અનાદિ મુક્ત હરી મૂર્તિમાં જ છું. માઈક આકાર જોવા ચિંતવવા છોડી. 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 દેખાવા માત્ર જાણી નાખું તોડી. દેખાવા માત્ર જાણી નાખું તોડી. મુક્તો અહીંયા આપણે થાપ ખાઈ જઈએ છીએ, અહીં નાપાસ થઈ જઈએ છીએ. મુક્તો અરીસામાં દાડામાં 10 વખત જોયા કરીએ, માઈક આકારને પાકો કર્યા કરીએ. વજન કાંટા ઉપર દાડામાં 4 વખત ઉભા રહીએ, કાંટો જોઈને માઈક આકાર પાકો કર્યા કરીએ. હા, અંદર સૂક્ષ્મ વિચારો ઘાટ સંકલ્પ થાય ને કોઈ, તોય આપણે એને નિહાળ્યા કરીએ ને ઘાટ સંકલ્પોને પાકા કર્યા કરીએ, માઈક આકાર પાકો કર્યા કરીએ. ઓય ઓય મને સંકલ્પો થાય છે, ઓય ઓય મને વિકલ્પો થાય, ઓય ઓય હું વાસના, ઓય 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 કર્યા કરીએ છીએ. મુક્તો આ શું કરવા પાકું કરો છો? શું કરવા? જે તોડવાનું છે, છોડવાનું છે, ને પાકું શું કરવા? અરે આવી ગયું, દેખાવા માત્ર જાણી નાખો ને તોડી. એ બેટા આપણે દ્રષ્ટાંત આપ્યું હતું. અહીં કીડી ચડતી ચડતી અહીં ખભે આવી ગઈ હોય, તમારા શર્ટ ઉપર કીડી ચડી હોય અને આમ આવી ગઈ, તમે જોઈ ગયા, શું કરો? શું કરો પહેલા? આમ જ કરો, બીજું કંઈ કરો? આમ જ કરવાનું હોય ને. પછી તમે જોવો છો, ચેક કરો છો ક્યાં ગઈ, કઈ બાજુ ગઈ, એટલે કઈ બાજુ ગઈ, જુઓ કઈ બાજુ ગઈ, મારી બેટી ગઈ ક્યાં? કોઈ વિચાર્યું તમે ક્યાંથી આવી તું? આવી હતી એ વિચાર્યું? એ વિચારવાની વસ્તુ જ નથી. એ મુક્તો ઘાટ સંકલ્પ થાય, વિષય વાસનાના વિચારો આવે, પોતાને વિશે અથવા સામેને વિશે, મુક્તો એને તરત જ છોડી દો. ડુ નોટ નોટિસ.
એને નોટિસ ના કર્યા કરશો, નોટિસ ના કરશો કોઈ દિવસ. નોટિસ એટલે સમજ્યા પેલા? જેમ હમણાં કીધું ને કે કીડી આવી અને નોટિસ નહીં કરવાની, પતી ગયું, કામ પૂરું. મને વાસના પીડે છે, મને વાસના પીડે છે, આ નોટિસ કર્યું. નોટિસ કર્યા ના કરો, એવોઇડ કરો. તો કે પછી જાણપણું કેવી રીતે રહે? આ ભાવમાં રહો, જાણપણામાં રહેવો. હું મૂર્તિમાં જ છું, મારે હોઈ શકે જ નહીં. એને વિશે છે કદાચ, એને સંકલ્પ થયો, એને એટલે સમજ્યા ગિરીશને, એને સંકલ્પ થયો. એના માટે મહારાજને પ્રાર્થના કરો, હે મહારાજ ગિરીશને બચાવી લેજો, ગિરીશને હાચવજો. હું તો મૂર્તિમાં જ છું એ ભાવમાં રહીને. હે મહારાજ ગિરીશની રક્ષા કરજો, એના માટે પ્રાર્થના કરો. માલિક થઈને નહીં, સાક્ષી થઈને. યુ આર વિટનેસ. ગિરીશ માટે સાક્ષી ભાવે પ્રાર્થના કરો. ગિરીશને તમે કહો મૂર્તિમાં રહીને, હું અનાદિ મુક્ત છું એ ભાવમાં રહીને, ગિરીશ સુધરને બાપા, શું કરવા વારંવાર ભૂલો કરે છે બાપા, સમજને જરા, તને નથી શોભતું. પરંતુ મને આમ થાય છે એવો વિચાર ન કરો કોઈ દિવસ. અમારી આટલી વિનંતી છે. પેલા માઈક આકાર પઠ્યા એ ટેવ જ ના પાડશો. અને એટલે અહીંયા પ્રાર્થનામાં કહે છે, શું કહે છે? માઈક આકાર જોવા ચિંતવવા છોડી, માઈક આકાર જોવા ચિંતવવા છોડી, દેખાવા માત્ર જાણી નાખું તોડી, દેખાવા માત્ર જાણી નાખું તોડી, પર ભાવ જ પરમ સત્ય મનાય, પર ભાવ જ પરમ સત્ય મનાય, દર્શન ચિંતવન બસ એનું જ થાય, દર્શન ચિંતવન બસ એનું જ થાય. અનાદિ મુક્ત હરી મૂર્તિમાં જ છું, અનાદિ મુક્ત હરી મૂર્તિમાં જ છું. અવર ભાવ માત્ર વિષ્ટા જ જેવો, અવર ભાવ માત્ર નર્યો વિષ્ટા જ જેવો, ચૂન થાય નહીં સમજી હોય જેવો, ચૂન થાય નહીં સમજી હોય જેવો. અવર ભાવને ચૂથો નહીં. ચૂથ્યો કોને કહેવાય પેલા? એની જ વાતો ને એનું વર્ણન ને એ બધું ના થાય. વિષ્ટા જેવો છે. રસ્તામાં જતા વિષ્ટા રસ્તામાં પડી હોય અને તમે જોઈ ગયા, શું કરો છો? આમ ઊભા રહીને નીરખીને જોવો છો, એને ચૂથો છો, આંગળી નાખીને ચૂથો છો, હાંઠી નાખીને ચૂથો છો. બીજે જઈને વર્ણન કરો છો ઘેર જઈને કે મેં રસ્તામાં જ પોદળો જોયો આવડો મોટો, અંદર ઘઉંના દાણા હતા ને જારના દાણા હતા, આવું ગણવા બેવો જ પેલા. એનું કઈ વર્ણન થાય? એમ અવર ભાવ માત્ર વિષ્ટા જેવો છે, એનું વર્ણન ન થાય. સ્વને સામાને દુઃખથી જ ભરે, સ્વને સામાને દુઃખથી જ ભરે, પર ભાવ ચિંતવું સદા સુખિયા જ કરે, પર ભાવ ચિંતવું સદા સુખિયા જ કરે, પર ભાવ ચિંતવું સદા સુખિયા જ કરે, પર ભાવ ચિંતવું સદા સુખિયા જ કરે. અનાદિ મુક્ત હરી મૂર્તિમાં જ છું, અનાદિ મુક્ત હરી મૂર્તિમાં જ છું. મહારાજ જ છે, 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 મહારાજ જ છે,
જે છે મહારાજ જે છે મહારાજ જે છે. અનાદિમુક્ત વિશ્વમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેળવો નવા વિડિયોઝ સૌથી પહેલા.